राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 कट मारवी हो मारे एम कई वांधो नहीं पण जो एकनी हारे बीजाने बेहाड्यो होय तबलावाळाने तो ई बेन सेटिंग करवू पड़े समझे तमने एकला छे એટલે ગમે ઈ વગાડું વગાડે એમાં કઈ વાંધો જ નહીં આવે પણ ઈ બે ભેગા થાય એટલે પછી બેન નક્કી કરવું પડે કયો ઠેકો વગાડવો ક્યાં કટ મારવી કઈ કટ મારવી કોણ ઉપાડ કરશે કોણ એન્ડિંગ કરશે એ બધું એને વિચારવું પડે એમ તમે જ્યાં સુધી એકલા હો ત્યાં સુધી તમે જેમ વગાડ્યું એનો કાંઈ વાંધો નહીં પણ લગ્ન કરો એટલે પછી તમે બે થયા એટલે તમારે જરાક ટ્યુનિંગ મેળવવું જોઈએ ભાઈ हाँ पछी हाव सूटू न हाले पछी बे जराक भेगू मळीने नक्की करवू पड़े केम आपणे रहेवुं केम न रहेवुं अमारे एक भाई हता ने तेने मित्रए पूछ्युं के तमारे बे पति पत्नी में के कोई दी झगड़ो ज न थानुं कारण शुं ई के एटले एना मित्रए पूछ्युं के तमारे बेन कोई दी झगड़ो न थानुं कारण शुं तो एनो मित्र कहे के भाई अमे छे ने बे पति पत्नीए काम वेची लीधा छे ए के नाना नाना जे काम करवाना होय ई बधी डिसिजन मारी पत्नीए लेवानी के અને મોટા મોટા જે કામ હોય એ બધી ડિસિઝન મારે લેવાની એમાં એણે ઇન્ટરફિયર નહીં થવાનું નાના કામમાં મારે ઇન્ટરફિયર નહીં થવાનું એટલે એના મિત્રને મજા આવી કાળું આવું કંઈક હું કરું તો મારે સારું થઈ જાય કેમ એટલે એનો મિત્ર કે નાના કામ કયા અને મોટા કામ કયા તેનો મિત્ર કે જો મકાન લેવું કે ન લેવું એ નાના કામમાં આવે કે ટીવી લેવી કે ન લેવી धंधो मारे कयो करो कयो न करो ये बधु नाना काम में आवे के ये बधाय निर्णय के मारी पत्नी ने लेवाना के पछी क्या रहेवुं क्या न रहेवुं मद्रास रहेवुं गुजरात रहेवुं ये निर्णय बधो मारी पत्नीए करवानो के ये बधा नाना काम में आवे दीकराना विवाह क्यारे करवा क्यारे न करवा विवाह में केटलो खर्चो करवो केटलो न करवो 4 व्हील कार लेवी छे के नथी लेवी आ बधुंय के नाना काम में आवे फ्रीज लेवुं के नथी लेवुं आ बधुं नाना काम में आवे ये बधा निर्णय के मारी पत्नी ने लेवाना के अने मोटा काम में कि मोटा काम एवा है कि भाई भारते पाकिस्तान पर हुमलो करवो कि न करवो चीन वाला रे संबंध भारत वाले हरखा राखवा कि न राखवा आवा जे मोटा मोटा काम हो ई निर्णय कि मारे लेवानो એટલે અમારે पति पत्नी कोई दी झगड़ो थातो ज नथी के आवा तमे समज्या ने भाई એટલે વિરોધ થાય એવું કામ જ નહીં કરવાનું કે એટલે ખાસ કરીને આજે આ બધું બહુ જરૂરી છે પતિ પત્નીઓમાં ઝઘડા થાય કે ન થવા દેવા નારદજી કહે છે લોકો કન્યા વિક્રય કરશે અને પછી નારદજી કહે છે કે હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો ત્યાં મને ભક્તિ મળી અને જ્ઞાન વૈરાગ્યને મારે જગાડવા છે મેં બહુ ઉપાય કર્યા જ્ઞાન વૈરાગ્યને જગાડવાના પણ ન જાગ્યા મેં ગીતાનો પાઠ કર્યો વેદાંતનો પાઠ કર્યો બધા પાઠ કર્યા પણ જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા હવે શું કરું અને મને જ્યારે હું ચિંતામાં હતો ત્યારે આકાશવાણી કીધું કે સત્કર્મ કરો એનાથી જ્ઞાન વૈરાગ્ય જાગશે મેં ઘણાને પૂછ્યું કે મારે શું સત્કર્મ કરવું કોઈ ન બતાવી શક્યા એટલે હું ફરતો ફરતો બદ્રિકાશ્રમ આવ્યો છું તમે મને બતાવો કે હું શું સત્કર્મ કરું તો જ્ઞાન વૈરાગ્ય જાગે અને તેથી સનકાદિકોએ એટલું કહ્યું કે તમે ભાગવતની કથા કરાવો એટલે જ્ઞાન વૈરાગ્ય જાગશે જાગશે ને જાગશે भक्ति अने एना बंने दीकरा ज्ञान वैराग्य ई त्रणेय जणा युवान थई अने कथामां आवशे आपणे 5 दी एवी कथा करवी छे आपणे अहींया ज्ञान वैराग्य जागे जागे ने जागे ज्ञान वैराग्य ने भक्ति त्रणेय जागे एवी 5 दी कथा करवानी एटले सनकादिकोने नारदजीए त्यारे कह्युं तो पछी एवुं करो के तमे ज अमने कथा संभळावो सनकादिको अने नारदजी बधा आव्या छे અને સનકાદિકોના કહ્યા પ્રમાણે ગંગા નદીને કિનારે આનંદ નામનો એક તટ હતો ત્યાં સનકાદિકો કથા સંભળાવવા બેઠા નારદજી ઋષિમુનિઓ બધા ત્યાં કથા સાંભળવા આવ્યા છે
ઘણા ઘણા મોટા મોટા માણસો જે હોય ને થોડા લોકમાં પ્રતિષ્ઠિત મોટા માણસો, તો એ કોઈ કથામાં નહોતા આવ્યા. ભાગવતના મહાત્મ્યમાં લખ્યું, ભૃગુ ઋષિ ઘરે ઘરે જઈ બધાઈને તેડી આવ્યા કે ભાઈ આવો, અમારે બહુ સરસ ભાગવતની કથા બેઠી છે, બહુ આનંદ આવે છે, તમે બી સાંભળવા આવો. એમ ભૃગુ ઋષિ ઘરે ઘરે જઈ બધાઈને કથાનું આમંત્રણ દઈ આવ્યા, બધાને લઈ આવ્યા. આવું ભાગવતમાં લખ્યું છે. આમાં કેવું છે કે આપણે તો સાંભળીએ, પણ એક વ્યક્તિને આપણે કથામાં લાવીએ, જો કંઈક બે શબ્દો એને લાગી ગયા તો એના જીવનનું રૂડું થાય, એમાંથી આપણને પણ પુણ્યનું કામ થાય. મેં હમણાં સુરતમાં, જો હું એક વાત તમને બહુ સ્પષ્ટ કરું કે અમારે સુરતમાં કથાઓ થાય, 8-8, 10-10 હજાર માણસો કથા સાંભળનાર હોય. સુરત તો સત્સંગથી રંગાયેલું. સુરતની તો વાત જ આખી અટાણે આમ તમે જુઓ તો જુદી છે. અને અહીંયા તો થોડું મને એવું લાગ્યું કોર્પોરેશન બી ઘણું બીજું કે ગીચ વસ્તીને કારણે, બાકી અટાણે અમારે સુરત સફાઈમાં બી નંબર 1 આવે છે અટાણે. એમ સફાઈ બી બહુ સારી બધી રોડ રસ્તાઓની રાખે. એટલે હમણાં મહાભારતની કથા થયેલી, તો અમારે બહેનો, બધા સત્સંગી બહેનો ઘરે ઘરે આમંત્રણ દે એવા પત્રિકા લઈને, અને એક એક ઘરે જાણીતા અજાણ્યા બધાને. અને બહેનો તો પાછા ભાવિલા બહુ હોય, એ જાય એટલે ત્યાં બેસે, લ્યો બેન અમારે ત્યાં કથાનું આયોજન છે, તમે જરૂર ને જરૂર કથામાં આવજો, અને તમે એકલા ન આવતા અમારા ભાઈને હારે લેતા આવજો. બહેનો પાછા ભાવિલા ને એટલી ભલામણ કરતા આવે, છોકરાઓને લેતા આવજો, અમારા ભાઈની સાથે લેતા આવજો. અને આ વખતે જે લોકો બધાએ મહાભારતની કથા સાંભળી, હજારો માણસો, એમાં કોઈ એવો વાડાવાડી નહીં, સ્વામિનારાયણવાળા હોય જ આવે, હા રામ કૃષ્ણ ગમે નાસ્તિક માણસ તે કથામાં આવે. એ રીતની મહાભારતની કથા થઈ. પણ એમાં બહેનોએ પ્રચાર બહુ સારો કર્યો. ભાઈઓને પત્રિકા દેવા મોકલીને તે દઈ દે, લ્યો આ કે અમારા આયોજન છે, આવજો. એમ ન કે તમે આવજો ને મારા બેનને હારે લેતા આવજો, એ બોલી જ ન હોય કે. બહેનો તો ભાવથી વાત કરે. એટલે આ એક એક વ્યક્તિને, એક વ્યક્તિ કથામાં આવે ને જો એના જીવનમાં 5% ફેર થયો તો એ માણસ બહુ સુખી થાય. અમારે હમણાં અમદાવાદથી એક ભાઈ આવ્યા હતા, મને કહે સ્વામી આ 9 થી 9:30 આપણી કથા જે આવે ને, મને કે અમારા જુવાનિયા છોકરાઓ પેલા IPL મેચ સિવાય કાંઈ જોતા જ નહીં. હા, પણ એ કે આ 9 થી 9:30ની કથા અટાણે આવે, એ કે એ સમયે IPL મેચ આવતી હોય તો બંધ કરીને કથા સાંભળે છોકરાઓ. કે ચાલો હે, આવી લગ્ની લાગી ગઈ કથા સાંભળવાની. કે અને અમુક માણસને ખ્યાલ નહીં આવતો, આ IPL મેચોમાં કોઈ પ્રકારનો લોકોને ફાયદો નથી, તો હજારો કલાક એમાં બગાડે છે. અમારે સુરતમાં તો સટ્ટે ચડી ગયા બધા, સટ્ટોબાજી રમવાનું. એટલે હમણાં અમારે એક જુવાની એક આત્મઘાત કરી, સટ્ટા મારી ગયો કંઈક લાખો રૂપિયા. કે આ છેલ્લે કોણ હતું ફાઇનલમાં કંઈક, કે મને કાંઈક કહેતા હતા કે ભાઈ કે આ જીત છે કો જીત છે, એમાં હારી ગયો, તો બધા પૈસા દેવાય એમ નહોતા, આત્મઘાત કરી. અને એક છોકરો બીજો જુવાનીઓ, એ 25 લાખ હાર્યો સટ્ટામાં, હમણાંની આ વખતની IPLમાં લ્યો. અને પછી તેને બાપા બહુ સમર્થ હતા, તે એને બાપાએ 25 લાખ ભર્યા. ઓઈલો કે આવડો હારશે ને ઓઈલો કે આવડો હારશે, એમાં 25 લાખ હાર્યો, એમાં એના બાપાને 25 લાખમાં હાર્યો એનો બાપો. એટલે આ મેચ તો મેચ હતી. એટલે આ લોકો જે બગાડવાના કામ કરે છે અત્યારે મેચોવાળા, અમારે અહીંયા હું બેંગ્લોર ભણતો ને, અમારે એક દ્વૈત સંપ્રદાયના પંડિત હતા બેંગ્લોરમાં, અને એ બાળ બ્રહ્મચારી હતા, અને બહુ બેંકમાં બહુ મોટી અને જોબ હતી. અને અમે સંસ્કૃત બોલીએ ને એટલે એને આમ બહુ આશ્ચર્ય થાય કે હું ઇંગ્લિશમાં એ બહુ કડકડાટી બોલતા, ઇંગ્લિશ પાવરફુલ. મને કે હું આ ઇંગ્લિશમાં મેં આટલી બધી માથાકૂટ કરી, મને એમ થાય કે સંસ્કૃત જો હું ભણ્યો હોત ને તો બહુ સારું હતું. કે એટલે એ સંસ્કૃત ભણવા આવતા. એટલે સંસ્કૃત ભણતા પછી કહેતા એ કે અત્યારે સૌથી વધારે યુવા પેઢીને જો બગાડનારા કોઈ હોય, એના ટાઈમને બગાડનારા, એના જીવનને બગાડનારા, તો 2 તત્વો છે, એક એક્ટર અને બીજા ક્રિકેટર. એક્ટર અને ક્રિકેટર આ લોકોના જે ટાઈમને બગાડે છે, લોકોની જિંદગીને જે બગાડે છે, આ એના હું વિચાર કહું. એ અમારે ભાઈ કહેતા, મને કે જો હું વડાપ્રધાન થાવ નહીં, કે આપણે પેલા ગુજરાતીમાં ખબર પરીક્ષામાં આવતો, હું વડાપ્રધાન હોઉં તો, હા એમ તો એમ પછી એમ તો હું આમ કરું એમ. એ કહેતા એ કે જો હું વડાપ્રધાન થાવ તો એ કે પહેલાં જેટલા ક્રિકેટરો અને એક્ટરો છે ને એ બધાના ટ્રક ભરી ભરીને સમુદ્ર ભેગા કરી દઉં. કે જે માણસોની જિંદગી આ 2 બગાડે છે. કે હમણાં અમારે એક ક્રિકેટરે મુંબઈમાં 35 કરોડનો બંગલો લીધો. જો કેટલાનો? 35 કરોડનો. એ એડવર્ટાઇઝ આપે
સમાજને કંઈ નહીં. સમાજ એટલો બધો ગાંડપણમાં આવેલો છે, જેવો એક્ટર વાળ રાખે ને એવા આને રાખવા. એટલે હા, જેવા વાળ ઉડાઈ રાખે ને એવા આને રાખવા. હમણાં તો અહીંથી આ બાજુ કટ કરવાનું શરૂ કર્યું છે. હા, અને અહીંથી ઊભું કરવાનું શરૂ કર્યું છે પાછું. અહીંથી આમ ઊભું કરવાનું. એકાદા પિક્ચરના એક્ટર એમ કર્યું હોય એટલે આવડા તરત વહેતા થઈ જાય. એક્ટર એકાદા આમ ઉપરના 2 બટન ખુલ્લા રાખ્યા હોય તો આવડો 2 બટન ખુલ્લા રાખીને જતો હોય. એક એક્ટર છે તે આગળના શર્ટની 2 બજાના અહીંથી આમ ગાંઠ મારી હોય તો આવડો આમ ગાંઠ મારી નાટા મારતો હોય. તે આપણને એમ થાય કે તારે અનુકરણ કરવું હોય તો કોક દીક ગાંધીનું કરે, કોક દીક સરદાર પટેલનું કરી તો તારામાં નૂર આવશે. આમાં તો ખહુરિયું કૂતર્યું થઈ જાય તું ભાઈ. આ અનુકરણ કરવું હોય તો આદર્શ પુરુષોના કરાય, આવા અનુકરણ હોય. હું એક ગામડે કથા કરતો હતો, એક છોકરો આવ્યો હતો, અહીંથી આમ વાળ લાવેલો, ત્યાંથી પાછા અહીંથી આમ વાકડા ને અહીંથી આમ વાકડા, આવી રીતના વાળ. એટલે મેં એને પૂછ્યું, મેં એટલે આ વાળ કેમ નથી કપાવ્યા? મને કે સ્વામી કપાવેલા છે, આ ફેશન છે. તો મેં કીધું આ ફેશનનું નામ હું? મને કે તેરે નામ. ફેશનનું નામ તેરે નામ. મેં કીધું ભાઈ તારે નામ રાખ, મારે નામ કરી માં. મેં કીધું હવે એમાં સરપંચનો છોકરો, એ ગામના સરપંચ, પછી એક બીજો છોકરો હારે હતો. મને કે સ્વામી આમાં તો માર હોતે ને પડે. એ કે મેં કીધું કેમ? મને કે અમારા ગામના સરપંચનો છોકરો આ તેરે નામ ફેશન રાખીને રાતે રખડતો હતો ક્યાંક સિટીમાં 2 વાગે. એમાં પોલીસે પકડ્યો, અને પોલીસે પકડ્યો તો પછી કહે છે કે ક્યાં રખડશો ને શું કરશો ને બધી ઇન્કવાયરી કરી. એટલે પછી કે તમે મને છોડી દો, હું સરપંચનો છોકરો. સરપંચનો છોકરો કીધું ને પોલીસે 2 ઝીકી ગઈ. અને પછી એવો માર્યો તેને બાપાને વળતે દાડે છોડાવવા જવો પડ્યો. પછી એના બાપાએ કાતર લઈને તેરે નામને કટ કરી નાખ્યા. એટલે મારે કેવું છે કે આ સમાજ આખો આવા અનુકરણમાં ચડ્યો, એને જાગવું જોઈએ. આમાં ખોટા આવા માર્ગે ન ચડી જાય એ માણસે ધ્યાન રાખવું જોઈએ. ક્રિકેટો છે, આ બધા પિક્ચરો છે, અમુક સિરિયલો, ચિંગમ જેવી અમુક સિરિયલો, કોઈ દી એનું હરું આવે જ નહીં. આ ચિંગમ તમે ખાતા હો ને, પેટ કોઈ દી ભરાય નહીં, રહ કોઈ દી આવે નહીં, એ ડસુરો કોઈ દી ખૂટે નહીં, અને બળ જ કર્યા કરવા ન કરો. હા, આવી ચીજોમાંથી માણસે થોડું બહારું આવવું જોઈએ. થોડું કંઈક સત્કર્મ કરવું, સારા માર્ગે જવું, સારું શાસ્ત્ર વાંચવું. એટલે એ બહેનોએ અમારે જે કામ કર્યું એમાંથી એક જીવ મેં કીધું એમ કોઈ સુધરે ભાઈ તો બહુ મોટું કામ થાય. એટલે આજ ભૃગુ ઋષિ એકને બધાને કથામાં બોલાય એવા સનકાદિકો કથા કરે છે. અને ત્યાં હજી મહાત્મ્યની કથા થઈને ત્યાં ભક્તિ દેવી અને એના જે 2 દીકરા વૃદ્ધ હતા. હજી તો ખાલી મહાત્મ્યની કથા કરી હો ભાઈ. હા, આજે હજી આપણે હજી મહાત્મ્યની કથા પૂરી નથી, હજી શરૂઆત થઈ છે ને. આ એટલી હજી મહાત્મ્યની કથા પૂરી કરી. ત્યાં જ્ઞાનને વૈરાગ જાગૃત થયા, અને ભક્તિ અને જ્ઞાન વૈરાગ મા દીકરો ત્રણેય જ્યાં સનકાદિકો કથા કરતા હતા ત્યાં આવ્યા છે. અને ત્યાં આવ્યા ખાલી હાથે નહીં આવ્યા, હાથમાં કરતાલું છે. અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ધૂન કરતા કરતા ત્રણેય જણા ત્યાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ ભક્તિ ભજન કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભાવ से गाइए. श्री कृष्ण गोविंद हरे मुरारे. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. श्री कृष्ण गोविंद हरे मुरारे. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા.
તે ભજન કરતા કરતા ત્રણેય જણા સભામાં આવ્યા છે. સનકાદિક પાસે ગયા છે. સનકાદિકોને જઈને પૂછ્યું છે. સનકાદિકોએ પૂછ્યું કે તમે કોણ? એટલે વાત કરી કે હું ભક્તિ છું ને આ મારા બંને દીકરા જ્ઞાન ને વૈરાગ છે. આ બહુ સરસ એક રૂપક છે. આખું પુરાણોની કથા બધી રૂપકાત્મક છે. ઘણીવાર માણસોને સંશય થાય કથાઓમાં કે આવું તે કંઈ હશે, પણ આ રૂપક છે લોકોને સમજાવવા માટે. આપણા કાગબાપુ થયા, ગુજરાતના એક મહાન કવિ. એણે બહુ સરસ એક ભજન બનાવ્યું. ભજનમાં રૂપક કેવું આપ્યું? વડલાનું ને કાગડાનું. મારે તમને આ એક બહુ સરસ વાત આ એટલા કહેવી છે કે ઘણીવાર શાસ્ત્રોની કથાઓમાં માણસોને સંશય થાય આવું તે હશે, પણ એને ખબર નથી કે આ રૂપક છે, એનો સિદ્ધાંત સમજવાનો છે. કાગબાપુએ કેવું લખ્યું કે ભાઈ એક જંગલમાં એક વડલો, વડલા ઉપર કાગડાઓ બેઠા છે. એક દિવસ જંગલમાં આગ લાગી, એટલે ધીરે ધીરે આગ હાલતી હાલતી વડલા પાસે આવી. એટલે વડલાએ કાગડાને કહ્યું કે ભાઈ તમે તો પાંખુંવાળા છો, તો તમે ઉડીને જતા રહ્યો. હમણાં આગ આવશે તો મને ને તમને બધાને બાળી નાખશે. મારે તો પાંખ નથી, હું શું કરું? માટે તમે ઉડીને જતા રહ્યો. હવે તમે આ વાતને સાંભળો એટલે તમને બહુ સીધું એમ થાય કે કંઈ વડલા જ બોલતા હશે, કાગડા બોલતા હશે. પણ આ એક રૂપક છે. એને જે સાર કેવો છે એ બહુ સમજવા જેવો છે કે કોઈની ભેગા રહ્યા હોય, આપણે કોઈ ભેગા રહ્યા હોય, એને સંકટ સમય આવે ત્યારે કદાચ સામેનો વ્યક્તિ એમ કે તમે આમાંથી છોડીને વયા જાઓ, તો આપણે એનો સાથ ન છોડવો, આપણે એને સાથ દેવો કે અમે તારી ભેગા રહ્યા છે. હવે આ મુશ્કેલીના સમયમાં અમે છોડીને વયા જઈએ તો એમાં તો અમારા મોઢા મશવાળા થાય, કાળા થાય, અમારે આમ છોડાય નહીં. આ સાર સમજાવો, આ સિદ્ધાંત સમજાવો, એના માટે બાપુએ આ ભજન લખ્યું. પણ લોકો શું કરે છે? ખાલી ઉપલું જોવે છે. કાગડા બોલતા હશે, વડલા બોલતા હશે, સિદ્ધાંત નહીં સમજતા. કોઈ મા બાપે છોકરાઓને મજૂરી કરીને પાળી પોષીને મોટા કર્યા હોય, કેટલાય અપમાનો સહન કરીને દીકરાઓને ધંધે ચડાવ્યા હોય, કેટલાય મેણાટોણા સહન કરી, કેટલી મહેનત કરી દીકરાઓને પરણાવ્યા હોય, પોતે ભૂખ્યા રહીને છોકરાઓને ખવડાવ્યું હોય, પોતે ફાટલા કપડાં પહેરીને દીકરાને નવા કપડાં દિવાળીએ પહેરાવ્યા હોય, એને કોકને નોકરીએ લગાડવું હોય તો આજીજ્યું એણે કર્યું હોય, ફીના પૈસા ભરવા એણે પોતાના ઘરેણા માએ વેચી નાખ્યા હોય અને છોકરાને કોલેજું કરાવી હોય, અને પછી આવડા ભણી ગણીને મોટી નોકરીઓ મેળવે, રૂપિયાવાળા થાય, અને પછી એને એના મા બાપ ગમે નહીં, એના મા બાપ ઘરે આવે એને ગમે નહીં, એના મા બાપ એને નડતા દેખાય, આઉટડેટેડ દેખાય, તેથી આ વડલાની ને કાગડાની કથાઓ એને યાદ કરવી પડે. સિદ્ધાંત એ સમજાવવાનો છે. હારે આવ્યો છે તો કહી દઉં, એ જે ભજન જો ને તો આપણને આમ રૂવાડા બેઠા કરી દેવું. કાગ બાપુ બોલે, હે વડલો કહે છે વનરાયો સળગી, મેલી દિયો જૂના માળા, ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. હે ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. હે આ ઘડીએ અડી ચોટ તમોને, ઝડપી લેશે જવાળા, ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. હે ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. વડલો કે ભાઈ તમે ઉડી જાઓ, બહુ સમજવા જેવું છે. અને ત્યારે પંખી શું બોલ્યા? કાગડો શું કહે છે કે ભાઈ અમે તારે આશરે ઈંડા ઉછેર્યા, તારા ફળ અમે રસવાળા ખાધા, અને આજ મરવા ટાણે જો અમે તારો સાથ છોડી દઈએ તો અમારા મોઢા મશવાળા કહેવાય. આ દીકરાઓએ બધાએ યાદ રાખવું પડે એના મા બાપ માટે, કેણે આપણને કેમ પાળી પોષીને મોટા કર્યા.
અમુક અમુક મર્મવેધક વાતો હોય ભાઈ, આપણને આમ ગજબ લાગે. અમારી એક ગુજરાતી બેન આપણી મુંબઈમાં એની એક બેનપણી મારવાડી બેન એમને ત્યાં બેહવા માટે ગઈ અને એના સાસુ સસરાને જોયા એટલે ગુજરાતી બેને મારવાડી બેનને પૂછ્યું કે તમારા સાસુ સસરાને તમે તમારી ભેગા રાખો છો? અને તેથી મારવાડી બાઈ એટલું બોલી હતી કે અમારા સાસુ સસરાને અમે અમારી ભેગા નથી રાખતા, અમે અમારા સાસુ સસરાની ભેગા રહીએ છીએ. આ મારવાડી બાઈને ધન્યવાદ દેવા પડે ને ભાઈ, એના વિચારધારા જો. અમારા સાસુ સસરાને અમે અમારી ભેગા નહીં રાખતા, આ અમે એની ભેગા રહીએ છીએ. આ બધું એનું છે. કમસે કમ એક પત્ની જો એક વિચાર ખાલી એટલો કરે કે જેમ પતિના આધારે હું સુખી છું, એ મારા પતિને પાળી પોષીને મોટા કરનારા મારા સાસુ સસરા આટલો વિચાર કરે ને તો એનું ઘડપણ પાળવાનું મન થાય. પણ આજે બહેનોમાં બી અમે કીધું આમાં બધાના ગાણો આવશે, બધાનો ગાણ આવશે ભાઈ. આ બહેનો એનો દીકરો શ્રવણ થાય એ બધાને ગમે છે, પણ પોતાનો પતિ શ્રવણ થાય કોઈને ગમતું. તમે બધા વિચારજો, પોતાનો દીકરો શ્રવણ થાય એ ગમે કે આ શ્રવણ થઈને અમારું ઘડપણ પાળે, પણ એનો પતિ શ્રવણ થાય એ એને ગમતું નથી. અને એટલા માટે આ વડલાની કાગડાની કથા સમજવાની. મેં કેલેન્ડરમાં વાંચ્યું હતું કે મા બાપની આંખમાં 2 વાર જરૂર આહોડા આવે છે. એક વાર કે જ્યારે દીકરી ઘર છોડે, દીકરીને પરણાવે, બાપો ગમે એટલો કઠણ હૃદયનો હોય પણ તો એના પિતાના હૃદયમાં આંખમાં આંસુ આવે. દીકરી જ્યારે પરણીને સાસરે જાતી હોય, 2 વાર માતા પિતાની આંખમાં આંસુ આવે. દીકરી ઘર છોડે અને દીકરો જ્યારે તર છોડે ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે. દીકરી ઘર છોડે અને દીકરો તર છોડે. આ વડલાની ને કાગડાની કથા નથી, આ કથા માણાની છે. વડલાનું ને કાગડાનું તો રૂપક છે. વડલો સામે આલીને કહે છે કે તમે જતા રહ્યો, જાઓ. અને તેથી આ કાગડાઓ શું કહે છે બહુ સમજવા જેવું. હે આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસ વાળા, હે મરવા ટાણે સાથ છોડી દે, મરવા ટાણે સાથ છોડી દે, ये मोढ़ा मशवाड़ा उड़ी रे जाओ पंखी पाखू वाला, हे उड़ी रे जाओ पंखी पाखू वाला. કે ભાઈ અમે તારે આશરે રહ્યા, તારા ફળ ખાધાના આજ મરવા ટાણે સાથ છોડી દઈએ તો અમારા મોઢા કાળા કહેવાય. ગમે એટલો ધોળો માણા હોય પણ મુશ્કેલીના સમયમાં હગાવાલાને છોડી દેતો હોય તો એ કદાચ રૂપનો અંબાર હોય ને તો એ કદરૂપો જ કહેવાય. અને કોઈ માણસ ગમે એટલો કાળો હોય પણ જો એ દિલનો માણા હોય, સંકટ સમયે સાથ દેતો હોય તો એ માણસ રૂપાળો જ કહેવાય. ખાલી શરીરના રૂપથી શું થવાનું ભાઈ? અને એટલા માટે પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય કે માતા પિતા હોય, એના માટેના આ રૂપકો છે બધા. અમારે એક બહુ સરસ પ્રસંગ, જે આ માતા પિતા દીકરાનું કહ્યું એમ પતિ પત્નીનું. એક દાદા, એની આંગળી કપાઈ ગયેલી. દાદા ડ્રેસિંગ કરાવવા માટે હોસ્પિટલ ગયા. ડૉક્ટર સાહેબને કીધું કે સાહેબ 10 વાગી ગયા છે, જરા ઉતાવળ રાખજો ને. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે દાદા તમારે આટલી ઉંમરે વળી શું એવું કામ છે ઉતાવળ? તો કહે છે કે સામેનું નર્સિંગ હોમ છે ને એમાં મારી પત્નીને મેં એડમિટ કર્યા છે, અને મારો એ 5 વર્ષથી આ એડમિટ છે ત્યાં દાખલ કરેલા, અને મારો રોજનો ક્રમ છે 10:30 વાગ્યે હું એની સાથે બેસીને નાસ્તો કરું છું. એટલે ડૉક્ટરે પૂછ્યું કે દાદા એટલી મોટી બીમારી શું છે 5 વર્ષ થયા? તો કહે છે કે એમને યાદશક્તિ જતી રહી છે, એટલે રિકવરી માટે અમે રાખ્યા છે ઓચિંતાની જો યાદશક્તિ પાછી આવે, એને યાદ નહીં રહેતું કાંઈ. એટલે ડૉક્ટરે પૂછ્યું કે દાદા તો એ તમને ઓળખે? તો કે ના, એ મને ઓળખતી નથી. એટલે ડૉક્ટરે એટલું કીધું કે દાદા એ તમને ઓળખતી નથી તમારી પત્ની, તો પછી કદાચ તમે ન જાઓ ને કોઈ ટિફિન લઈને જમાડી આવે તો શું ફરક પડે? અને તેથી 60 વર્ષના દાદાએ એટલું કીધું હતું કે સાહેબ એ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને કે મારી પત્ની છે.
એ મને નથી ઓળખતી, પણ હું તો એને ઓળખું છું ને કે ઈ મારી પત્ની. આ દિલવાળા માણસનું કામ છે. આ બુદ્ધિથી ન થાય, આ દિલથી થાય. મારો તો પ્રયાસ છે કે બુદ્ધિ તો એની મેળે વધે. બુદ્ધિને તો જેટલી હજાઓ એટલી ધાર કાઢે જ, પણ એ બુદ્ધિથી આ જિંદગી હાલતી નથી. જિંદગીની મજા તો દિલથી છે, કેવલ બુદ્ધિથી નહીં. બહુ બુદ્ધિ વધી જાય ને, એ તો તડકાનું કામ કરે, બધાને ગરમીમાં પરસેવો વાળી દે. અને જ્યારે દિલથી કામ માણસો જીવવા મળે ને, એ વૃષ્ટિનું કામ કરે, બધું ટાઢું બોળ કરી દે ભાઈ. આ દિલ અને બુદ્ધિ, આમાં બેમાં બહુ ફરક છે. અને જો બેયનું મિક્સિંગ થાય તો ભાઈ સોનામાં સુગંધ પડે, તો સોનામાં સુગંધ પડે. એટલે આ કાગડાઓની પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય. જિંદગી મને તમને ઈશ્વરે દીધી છે, એક દી પૂરી બી થઈ જવાની. કેવું જીવીને જવું એ મારે ને તમારે વિચારવાનું છે. અમારે સુરતની હમણાંની એક બનેલી ઘટના, બે ભાઈઓ 20 વર્ષથી નોખા થઈ ગયેલા. નાનો ભાઈ હીરાના ધંધામાં મુશ્કેલીમાં આવી ગયો, બહુ મોટું દેણું. હીરાનો ધંધો એવો, ફાયદો થાય તો નફો એટલો થાય, નુકસાન જાય તો નુકસાન એટલું જાય. બધું વેચીને નાના ભાઈએ ભરી દીધું, તોય 70 લાખનું દેણું માથે રહી ગયું. અને 20 વર્ષ પહેલાં નોખા થયેલા એના ભાઈએ એનું 70 લાખનું દેણું પોતે ભરી દીધું. મોટા ભાઈએ ભરી દીધું એટલા માટે નહીં કે જ્યારે તારે આના વ્યાજે તને આપું છું, કુશીને આપું છું, થાય ત્યારે પાછા દઈએ, નહીં. એ કે આ પૈસા તારે ભૂલી જવાના છે. હવે આજની તારીખમાં એના મોટા ભાઈ એના નાના ભાઈના 2 છોકરાને એને પોતાની હારે ધંધામાં લઈ લીધા. નાના ભાઈને કે તું હવે ધંધો ન કરતો, હવે તારથી નિવૃત્તિથી ભજન કરે. મોટો ભાઈ આજ એની ઘરે 5 મણ કેરીનો દાબો નાખે તો 5 મણ પહેલાં એના નાના ભાઈને ઘરે નાખી આવે. 2 ડબ્બા પોતાના તેલના લાવે તો પહેલાં નાના ભાઈના લાવે અને પછી પોતાની ઘરે લાવે. આજ નોખા થયા એના 20 વર્ષ પછી મોટા ભાઈ એના નાના ભાઈનું આ રાખે, તેથી આપણને એમ થાય કે રામ લક્ષ્મણની જોડી આજ કળયુગમાં પણ હજી જીવે છે ભાઈ. આ દિલથી થાય કામ. જો બુદ્ધિથી વિચારે તો નોખા થઈ ગયેલા છે, કાંઈ દેવાનું થતું જ નથી. દે તો ઓછી ના દે, બરાબર ને. આ દિલથી કામ થાય, આ બુદ્ધિથી ખાલી કામ નથી થતું. એટલે કાગડાઓએ કીધું કે અમારાથી વડલો છોડાય નહીં ભાઈ. અને પછી કાગડાઓ જે બોલ્યા, હે ભેળા મરશું અને ભેળા જન્મશું, અને તારે માથે કરશું માળા. કાગ કહે આપણે ભેળા બળશું, અને ભેળા ભરશું ઉછાળા. ઉડી રે જાવ પંખી પાંખું વાળા, હે ઉડી રે જાવ પંખી પાંખું વાળા. ભાઈ હવે તો આપણે ભેળા મરશું ને ભેળા જન્મશું. એટલે મારે કહેવાનું એ હતું કે આવા જે રૂપકો છે શાસ્ત્રોમાં બહુ બધા છે. રૂપકને મુખ્ય ન સમજો, એના સારને સમજો. એટલે આજ ભક્તિ, એના દીકરા જ્ઞાન ને વૈરાગ, આખો પરિવાર છે. ધર્મ પતિ છે, ભક્તિ પતિ છે, જ્ઞાન ને વૈરાગ એના દીકરા છે. ભક્તિ દેવીએ કહ્યું કે અમે ક્યાં નિવાસ કરીએ? અને ત્યારે સનકાદિકોએ કહ્યું ભક્તના હૃદયમાં તમે નિવાસ કરો. અને જ્યારે ભક્તિ દેવી ભક્તોના હૃદયમાં આવ્યા, બધાયના હૃદયમાં ભક્તિ પ્રગટી. ભક્તો બધા હાથમાં કડતાલ લઈને નૃત્ય કરવા લાગ્યા. અને જ્યાં ભક્તિ પ્રગટી ત્યાં ભગવાન પણ પ્રગટ થયા. અને એટલા માટે મહાત્મ્યમાં વ્યાસ પ્રભુ લખે કે આ ત્રિલોકીમાં જેના દિલમાં ભગવાનની ભક્તિ આવી એ નિર્ધન હોવા છતાંય ધનવાન છે. અને જેના દિલમાં પ્રભુ ભક્તિ નથી એ ધનવાન હોવા છતાંય નિર્ધન છે. એવું ભાગવતના મહાત્મ્યમાં લખ્યું. સરસ લખ્યું. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા, નિવસતિ હૃદયે શ્યામ શ્રી હરેર ભક્તિ રેકા. હરિરપી નીચ લોકમ સર્વથાતો વિહાય, પ્રવિશતિ રુદિતે શ્યામ ભક્તિ સૂત્રોપનદ્ધ. વ્યાસ પ્રભુ લખે કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા,
નિર્ધન હોવા છતાં એ ધન્ય છે કે નિવસતી હૃદયે શ્યામ શ્રી હરેર ભક્તિ એકા. જેના હૃદયમાં ભગવાનની એક ભક્તિ નિવાસ કરે એ નિર્ધન હોવા છતાંય ધન્ય છે. કારણ કે ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન હરિરપી નીચ લોકમ સર્વથા તો વિહાય. ભગવાન પોતાનું ધામ છોડી જ્યાં ભક્તિ હોય ત્યાં દોડતા આવે છે. અને જ્યારે આટલું મહાત્મ્ય નારદજીએ ભક્તિનું કથાનું જોયું ત્યારે નારદજીએ સનકાદિકોને એટલું પૂછ્યું કે આ ભાગવત કથાથી કેવા કેવા જીવનો ઉદ્ધાર થાય. અને ત્યારે સનકાદિકો નારદજીને કહે છે કે ગમે એવો પાપી હોય, ગમે એટલા એણે પાપ કર્યા હોય, જો જીવ શ્રદ્ધા અને ભક્તિથી એકવાર ભાગવતની કથા સાંભળે તો એના પાપ માત્ર ધોવાઈ જાય અને જીવની મુક્તિ થાય. ધુંધુકારીનું આખ્યાન સંભળાયું. તુંગભદ્રા નદીને કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો. એમની પત્નીનું નામ ધુંધુલી હતું. અને આ ધુંધુલી હતી ને એ થોડી ક્રૂર હતી. બે પતિ પત્ની ભેગા રહેતા હતા, બધી રીતે સુખી હતા. પણ એક વાતનું દુઃખ હતું કે એને કોઈ સંતાન નહોતું. એક દિવસ આ આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું કે દીકરા વિનાની જિંદગી જીવવા કરતાં તો મરી જવું સારું. પત્ની બી થોડી કજાડી હતી, એટલે આ આત્મઘાત કરવા માટે જંગલમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ જતો રહ્યો. મારે એક એક પોઈન્ટે એક એક વાત કરવી છે કે આપણે 8 વાગ્યા સુધી રાખવું છે ને, એટલે એક એક વાતે એક એક પોઈન્ટ જે આવે છે કે ઘણીવાર સમાજમાં દીકરા ન હોય ને લોકો બહુ દુઃખી થાય છે. મારે આ વાત એ કહેવી છે કે દીકરા ન હોય તો એમાં દુઃખી ન થવું. જરૂર તમે પ્રયાસ કરો, કાંઈ તમારી ડૉક્ટરી તપાસ કરાવો, પહેલી વાત તો એ. બીજા નંબરે કોઈ માનતા રાખો, જે કંઈ તમારી શ્રદ્ધા ભક્તિ હોય કરો, પણ છતાંય ન થાય એને કરીને કોઈ દી કોઈએ માણસે પોતાને હીન ન અનુભવવા. આ દુનિયામાં બધાય પાસે કાંઈ BMW ન હોય તો હું આપણે 4 વ્હીલ મારુતિ લઈને જતા હોય દુઃખી થવાની. એમ એ BMWમાં જાય, આપણે મારુતિમાં જવાનું, મજા કરવાની. હું બધાને આ કહેનારો માણસ, કોઈને આપણે આ કોઈક ઇંગ્લિશ જરાક ફટફટાટ બોલતા હોય ને તો આપણાવાળા તરત દબાઈ જાય. તો હું એમ કહું કે એમાં દબાઈ હું જવાનું, એની માતૃભાષા ઇંગ્લિશ હોતી તો આપણે કાઠિયાવાડી કેવી ધબધબાવી છે. મેં એ બોલીએ કે આપણે બોલીએ, એમાં દબાઈ જવાની શું વાત છે ભાઈ? મોડું કરવા પડવું છે. એને ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશ બોલે, આપણને ગુજરાતી આવડે તો ગુજરાતી બોલીએ. હાલ્યો તમે બધા તમિલ બોલો છો, એમાં ટપો પડે અમને કાંઈ તારે પછી. અને પાછી લેંગ્વેજ એવી ને, આ તો તમિલ તો છોડી ખાય. આ કન્નડમાં અમે રહ્યા તે કન્નડ તો જલેબી ને ગૂંસળા જેવી. હા, લિપિ એની જુઓ તો ગલે જલેબી ને ગૂંસળા જેવી, કાંઈ ખબર જ ન પડે. અમારે એક દરબાર હતા, તમારી ગાડી હાંકતા બેંગ્લોરમાં. તેમાં ક્યારેક કોકને જરા તારે અડી જાય ને તો ઓલા કન્નડ ભાષી હોય ને તે પછી બોલે બધું. એટલે હું બાપુને કહું, બાપુ મેં જો આ કંઈક ગાળ્યું દેતા એવું લાગે કન્નડ ભાષામાં. તો બાપુ મને એટલું કહેતા, મને કે સ્વામી ભલે દે, આપને ક્યાં સમજાય છે કે બહુ સીધી એ કન્નડમાં બોલી કે આપણને ક્યાં સમજાય છે, ભલે દે એ કે એમ. એટલે અમુક ભાષાઓ છે તેમાં મોડું ન પડવું. દીકરા હોય તો બહુ સારી વાત છે, ન હોય તો એને મોડું ન પડવું. અને મારે એક સમાજને એ કહેવું છે કે ન હોય બીજા એને મેણું ન મારું. વાંજિયા છે એ મેણું ક્યારેય ન મારું. એ તો સૃષ્ટિનો ક્રમ છે, કર્મ અનુસાર બધાને ગતિઓ મળતી હોય ભાઈ. એમાં કોકને હોય ને કોઈને નવી હોય તો એને કરીને કોઈને મેણું મરાય નહીં ક્યારેય. વાંજિયા શબ્દનો પ્રયોગ જ ન કરાય ક્યાંય. બસ કોઈને ગાડી છે ને કોઈને નથી, કોઈ પાસે રૂપિયા છે ને કોઈ પાસે નથી, કોઈ પાસે રૂપ છે કોઈ પાસે નથી, એમ કોઈ પાસે દીકરા છે તો કોઈ પાસે નથી. તો એમાં વાંજિયા મેણું શું કરવા મારું? અને બીજું સાથે મારે એ કહેવું છે કે દીકરા ને દીકરીમાં તફાવત ન માનો. હા, દીકરીઓ છે ખાલી તો દીકરા માટે બહુ મહેનત. હા, જરૂર પ્રયત્ન કરીએ, પછી દીકરીઓને મારી નાખવી, ભ્રૂણ હત્યાઓ. અટાણ અમારું ગુજરાત બહુ દુઃખી થાય છે. હા, છોકરાઓ અહીંયા ડાળે જ નથી વળગતા, 35 વર્ષના થઈ ગયા. હા, બધી તમને કહું ને એક્સપ્રેસ બસો તો વહી ગયું, લોકલે વહી ગયું. હવે તો અહીંયા બે હાથું જ નથી ક્યાંય. પછી જાય ઠેઠ આમ આઘા બધી બહાર બોર્ડર ઉપર ગુજરાતની, તો એ બધો પછી અહીંયા માલ આવે ત્યાં 15 દી રહીને ઘરેણા લઈને વહી જાય. હા, તો બધું અહીંયા વર્ણશંકર બહુ થયું અટાણે બધું.
એટલે હું ઘણી વાર કહેતો હતો કે માણા એકલો જે પાપ કરે ને એ વ્યક્તિગત પાપ કહેવાય, એ એને એકલા નડે. અને જે સમાજ આખો ભેગો મળીને પાપ કરે ને એ સામાજિક પાપ કરાય કહેવાય, એ આખા સમાજને નડે. જે આ ભ્રૂણ હત્યા આખા સમાજે કરી એ અત્યારે સામાજિક પાપ અટાણે સમાજને જ નડે છે. એટલે માટે મારે કહેવાનું, સ્વામિનારાયણ ભગવાને તો 200 વર્ષ પહેલાં ગોંડલમાં મહારાજ ગયેલા, ગોંડલમાં રાજકોટ પાસે, અને એ જમાનામાં ક્ષત્રિય લોકો દીકરીને દૂધ પીતી કરતા. દીકરી જન્મે ને એટલે એક મોટો જબરો દૂધનો તપેલું ભરે અને ગરમ કરે અને પછી એમાં પગ પકડી ઊંધે માથે બળબળતા દૂધમાં દીકરીને ડબોતા, અને એને દીકરીને દૂધ પીતી કહેવાય એવો કુરિવાજ સમાજમાં હતો. સ્વામિનારાયણ ભગવાને ગોંડલના ક્ષત્રિયોને ત્યારે એમ કીધું હતું કે તમે આ રીતે દીકરીઓને મારો છો, આ પાપ ઈશ્વર સહન નહીં કરે, આ પાપ ઈશ્વર સહન નહીં કરે. અને મહારાજે તેથી ગોંડલના રાજાને એમ કીધું કે તમે રાજા છો, તમે આ કુરિવાજ બંધ કરાવો. અને સ્વામિનારાયણ ભગવાને તેથી દીકરીઓને જે દૂધ પીતી કરવાનો રિવાજ એ બંધ કરાવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં પહેલો ધર્મ એ લખ્યો કે કોઈ પણ જીવ પ્રાણી માત્રને દુભવવો, અહિંસાનો ધર્મ પહેલો લખ્યો. કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી. માટે ક્યારેય દીકરીઓને મારવી નહીં, દીકરીઓને દીકરાની સમાન સમજવી, એને ભણાવવી, ગણાવવી. આજે આ બ્રાહ્મણને દીકરો નહીં એટલે મરવા માટે ગયા. એક સરોવરમાં મરવા માટે જાય, ત્યાં એક સંન્યાસી આવ્યા અને સંન્યાસીએ એને રોક્યા. કહે છે કે ભાઈ શા માટે મરવું? તો કે સંતાન નથી મારે. તો કે ભાઈ એમાં સંતાન નથી તો શું? તો બ્રાહ્મણ કે ધિક જીવિતમ પ્રજાહીનમ ધિગ્રહમ ચ પ્રજામ વિના ધિક ધનમ ચાનપત્યસ્ય ધિક કુલમ સંતતિમ વિના. દીકરા વિનાના જીવનને ધિકાર છે, સંપત્તિને ધિકાર છે, દીકરા વિનાના કુળને પણ ધિકાર છે. આ બ્રાહ્મણના વિચાર જો કોઈ તમે લઈ ન લેતા. બ્રાહ્મણ એવું બોલે છે, એ જે આત્મદેવ નામનો. અને બ્રાહ્મણ કે પાલ્યતે યામયા ધેનુઃ સાવંધ્યા સર્વથા ભવે. સંન્યાસી મહારાજ, મારે તો દીકરો નથી થતો, હું મારી ઘરે જે ગાયને રાખું છું ને એ ગાય પણ વંધ્યા એટલે એ વાંજણી રહી છે, એને બી દીકરો સંતાન નહીં થતું. પાલ્યતે યામયા ધેનુઃ સાવંધ્યા સર્વથા ભવેત યો મયા રોપિતો વૃક્ષ સોપી વંધ્યત્વમાશ્રયેત. મારી ઘરે હું જે વૃક્ષ વાવું ને એમાં પણ ફળ નથી આવતું. અને ત્યારે સંન્યાસી એટલું કીધું કે ભાઈ તમે દીકરાના મોહરૂપી અજ્ઞાનને છોડી દો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. તમે સંસારની વાસના છોડી દો. દીકરા હોય તો જ બધા સુખી થાય એવું નથી ભાઈ, ઘણા દીકરા છે એટલે દુઃખી છે. આ સંન્યાસીએ કીધું દીકરાથી દુઃખી છે. અટણ ગાંધીજીના દીકરા વૃદ્ધાશ્રમમાં રહે છે, એને કોઈ હાચવનારું નથી. આ દીકરા હોય છતાંય ઘણા દુઃખી છે. સંન્યાસીએ બહુ સમજાવ્યા. અંતે બ્રાહ્મણે આત્મદેવ એટલું કીધું કે તમારું જ્ઞાન તમારી પાસે રાખો, મારે દીકરો જોઈએ, નહીંતર હું તમારી સામે આત્મઘાત કરીને મરી જાઉં. અને તેથી સંન્યાસી એક ફળ આપ્યું કે લો આ તમારી પત્નીને ખવડાવજો, આનાથી તમારે એક દીકરો થાય. ફળ લઈને આવ્યા. એની પત્ની ધૂંધુલી એને આપ્યું. ધૂંધુલી એવો વિચાર કર્યો કે હું આ ફળ ખાઈશ, મારે દીકરો રહે, ઉદર મોટું થાય, ઘરનું કામ થાય નહીં, નળનને કામ કરવા બોલાવવું પડશે, એ ઘરની કોઈ બી ચીજ સામગ્રી છે એની ઘરે લઈ જાહે. ગર્ભ અવસ્થા વખતે જો ગામમાં કોઈ ચોર આવે, લૂંટેર આવે મારાથી ભાગી શકાશે નહીં. બાળક વળી ટેઢું બેઠું ત્રાહું બાહું આવ્યું તો હુંય મરીશ ને છોકરું મળશે. આને તો બધા કેટલા વિચાર કર્યા, નક્કી કરી લીધું કે આપણે આ ફળ ખાવું. પતિ બિચારો મહેનત કરીને ફળ લાવ્યો હતો, આવડી એને હાવ પાણી ફેર્યું, પાછું ફળ ન ખાધું. ચિંતામાં રહેતી હતી. એમાં એની બેન આવી. તેની બેને એવું કીધું કે તું ચિંતા કરી માં, મારે હમણાં બાળક જન્મવાનું છે, આ ફળને છે ને આપણે પરીક્ષા કરવા ગાયને ખવડાવી દો, અને મારે દીકરો જે થાય ને છુપી રીતે હું તને દઈ દઈશ, તું મારા પતિને થોડા પૈસા દઈ દેજે. કે આ બધું મને લાગે ઓલું પહેલેથી જ આવું બધું હાલ્યું આવે, આ છળ કપટ ને દગા દુગી ને આ બધું ચીટિંગ ના બધું
હા, પહેલેથી બધું. એટલે બે બેનપણીઓ ભેગા ને એક માની દીકરીઓ, એટલે પછી કાંઈ એમાં જોવાનું તો હોય જ નહીં. બે પ્લાન બનાવ્યો. એની બેનને દીકરો જન્મો ને ઈ દઈ ગયા. એનું નામ રાખ્યું ધુંધુકારી. હવે આને દૂધ તો હતું નહીં સ્તનમાં, એટલે એના પતિને કે મારી બેનને હમણાં દીકરો જન્મીને મરી ગયો ને, એને દૂધ છે તો એને બોલાવી, મારા સ્તનમાં દૂધ નથી. એની બેનને બોલાવી આવ્યા અને ધુંધુકારીને મોટો કર્યો. જે ફળ ઓલા ગાયને ખવડાવ્યું હતું પરીક્ષા માટે, એ ગાયને પણ એક દીકરો જન્મ્યો. એનું નામ રાખ્યું ગોકર્ણ. એના કાન ગાયના કાન જેવા હતા, એટલે ગોકર્ણ એનું નામ પાડ્યું. હવે બે જણા મોટા થવા માંડ્યા. આત્મદેવનો જે એની હાળીનો દીકરો હતો ને, એ મહાખળ તૈયાર થયો. ભાગવતમાં લખ્યું. અને જે ગાયને તે એક બાળક જન્મેલું, એ ગોકર્ણ મહાન પંડિત બન્યો, કારણ કે ઋષિની પ્રસાદીનું ફળ હતું. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. હવે બે મોટા મળ્યા થવા. ધુંધુકારી એવો પાપી થયો, ડ્રિંકિંગ કરે, નોનવેજ ખાય, ચોરી કરે, લૂંટ કરે, દગાદુગી કરે, બધા પાપ માત્રનું ઘર થયો. અને પછી આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું કે હવે આની ભેગું રહેવું નહીં, એટલે જંગલમાં જવા તૈયાર થયા. ગોકર્ણે એને ઉપદેશ દીધો, પિતાજી તમે જતા રહ્યો, આ દુનિયામાં કોઈનું કોઈ નથી. ગોકર્ણને આ ઉપદેશથી આત્મદેવ નામના બ્રાહ્મણ જંગલમાં જતા રહ્યા. આ બાજુ એક દિવસ ધુંધુકારી એની માને કીધું કે મને પૈસા દે. જેટલા બાપાએ પૈસા હતા ને બધા છોકરાએ પૂરા કરી નાખ્યા. આના બીપીએલ કહેવાય. બાપના પૈસે લીલા લેર, એને બીપીએલ કહેવાય. એટલે બીપીએલ નું શોર્ટ ફોર્મ. બાપના પૈસે લીલા લેર એટલે બીપીએલ. એ છોકરાઓ મોટા થઈને તઈ ખબર પડે. એક છોકરાએ યુવાનીએ બહુ સરસ વાત કીધી હતી કે હવે ખબર પડી કે લીલા લેર તો બાપાના પૈસે થતા હતા, ઘરના પૈસે તો ઘરે નથી હાલતું. હા, એક છોકરો કહેતો. એટલે આ આત્મદેવ નામનો એનો છોકરો બધા પૈસા વેડફી નાખી. એક દી એની માને કે તારી પાસે જે ઘરેણા હોય લાવ, ઘરેણા વેચીને બધું વાપરી નાખ્યું. અને પછી એક દી એની માને કે પૈસા દે, કે પૈસા નથી, મારી એની માને. અને ત્યારે પછી એ માને એમ થયું કે આવા દીકરા ભેગા રહેવા કરતાં તો મરી જવું સારું. ત્યારે ધૂંધુલી કૂવે પડીને મરી. ગોકર્ણને એમ થયું કે હવે આવા ભાઈ ભેગો હું રહીને હું કરીશ. એ વયો ગયો જાત્રાએ. આ બાજુ આણે 5 વૈશ્યાઓ રાખી અને ચોરીનો ધંધો. પાપ માત્રનું, પાપનું આમ તમે કહો ને ગોડાઉં નાખું. હા, પાપ માત્ર આ ધુંધુકારી માતા. અને એક દિવસ રાજાનો ખજાનો ચોર્યો, એટલે આ વૈશ્યાઓને એમ થયું કે જો આ પકડાઈ જાય તો આની જેલ પડશે, હારે આપની પડશે, અને આપણા લીલાલેર બધા બંધ થઈ જાય. એટલે 5 વૈશ્યાઓએ ભેગા મળી નક્કી કર્યું કે આને જો આપણે મારી નાખીએ તો આ સંપત્તિ જે ભેગી થયેલી છે એ આપણે આખી જિંદગી ખાશું તો ખૂટશે. અને 5 ભેગી થઈને આવડો સૂતો તો ગળા ટૂંપો દઈ દીધો. આ બધી કથાઓ જે ખોટે માર્ગે માણસ જતા હોય ને એને પાછા વાળવા માટે છો ભાઈ. બહુ વિવરણ નહીં કરું આજે હું, પણ આ બધું પાછા વાળવા માટે છે આ બધું. હા, અને ગળો ટૂંપો દઈ અને મારી નાખ્યો. જીવનો પ્રાણ નહોતો જાતો. મોઢામાં બળબળતા અંગારાઓ માલપા નાખ્યા અને આને માર્યો. મર્યો ધુંધુકારી, વાસના રહી ગયેલી, મરીને ભૂત પ્રેત થયો. ગોકર્ણ જતો રહ્યો યાત્રામાં. ખબર પડી કે મારો ભાઈ મરી ગયો, એટલે એણે બધીએ ગયાજીમાં બધીએ તર્પણ કર્યું, પિંડ તર્પણ કર્યું. યાત્રા કરીને પાછો આવ્યો ગોકર્ણ. ફળિયામાં જ્યાં હૂતો તો ત્યાં ઘડીક થાય ત્યાં બોકડાનું મોઢાવાળું દેખાય, ઘડીક થાય ત્યાં કૂતરું દેખાય, વારે વારે રૂપ બદલે. ગોકર્ણ તો પવિત્ર બ્રાહ્મણ હતો, એટલે એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? અંજલિ છાટી પાણીની ભરીને, પણ આ બોલી ના શકે. પછી એણે કહ્યું કે હું તારો ભાઈ ધુંધુકારી છું, આ રીતે હું અવગત્ય મર્યો છું, મારી આ દશા થઈ, મને આમાંથી મુક્તિ આપી. અને ત્યારે ગોકર્ણએ ભાગવતની કથા બેહાડી અને 7 દિવસ કથા કરી. આમાં તમને મારે રહસ્ય એ કહેવું છે કે એ કથા જ્યારે ચાલતી હતી ત્યારે એક વાંસનો ઝાડ હતું. આ પ્રેતાત્મા બારો રહી ન શકે એટલે વાંસના ઝાડમાં એણે પ્રવેશ કરેલો. અને જેમ જેમ સ્કંદની કથાઓ પૂરી થતી જાય એમ એમ એક એક ગાંઠ તૂટતી જાય અને 7 દાડે એમનો મોક્ષ થયેલો. એટલે ત્યારથી આપણે ભાગવતની કથાઓ પિતરીઓ પાછળ હોય તો વાંસ ખોડવાનો રિવાજ હાલ્યો આવે છે આ માટે. એટલે એ 7 દિવસે એનું કલ્યાણ થયું
અને પછી ધુંધુકારી એવું કહ્યું કે ભાઈ, તારા જેવો બીજો કોઈ મારો ઉપકારક નહીં. તે 7 દિવસ મારી કથા મને સંભળાવી, મારા આત્માનું કલ્યાણ કર્યું છે. હવે મને ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા છે, હું ભગવાનના ધામમાં જાઉં છું. એટલું કહી અને ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો. સનકાદિકો નારદજીને કહે કે હે નારદજી, આવો પાપી ધુંધુકારી પણ ભાગવતની કથા સાંભળવાથી 7 દાડે મુક્તિ પામ્યો. એવી આ પવિત્ર કથા છે. અને ત્યાર પછી સનકાદિકોએ આખી ભાગવતની કથા સંભળાવી. કથાના અંતમાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને મહાત્મ્યની કથાને ત્યાં વિરામ આપ્યો છે. વાલા ભક્તો, આજે જે કંઈ આપણે સ્ટાર્ટિંગ કર્યું, આવતીકાલે આપણે મહાભારતની કથા, આ ભાગવતની કથામાં પ્રવેશ કરીશું. પ્રથમ સ્કંદમાં મંગલાચરણનો એક શ્લોક બોલી આપણે કથાને વિરામ આપીએ. ભગવાન વ્યાસ પ્રભુએ 18 સ્કંદનું આ સરસ મજાનું, 12 સ્કંદનું આ સરસ મજાનું જે ભાગવત બનાવ્યું, એમાં પ્રથમ સ્કંદ જે છે એ પ્રથમ સ્કંદનું મંગલાચરણના શ્લોકમાં વ્યાસ પ્રભુ બહુ સરસ પ્રભુને મંગલાચરણ કરે છે. એ પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક એનું આપણે ગાન કરીએ. બહુ સરસ વ્યાસ પ્રભુએ આમાં વાત એ લખી છે કે જે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા પરમાત્મા છે, એ પરમાત્મા જે સત્ય સ્વરૂપ પરમાત્મા, એનું હું ધ્યાન ધરું છું. કોઈ અવતારનું નામ નથી લખ્યું, પર સ્વરૂપનું ધ્યાન ધરું એવું વ્યાસ પ્રભુએ લખ્યું છે. અને વ્યાસ પ્રભુ બોલે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થેષ્વવિજ્ઞસ્વરા તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. જે પરમાત્માથી આ જગતની સૃષ્ટિ થઈ, એ પરમાત્મા, સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન ધરું છું. વ્યાસ પ્રભુએ શરૂઆત કરી જન્માદ્યસ્ય યતઃ. ઉપનિષદો ઉપર વ્યાસ પ્રભુએ સૂત્રો બનાવ્યા, જેનું નામ છે બ્રહ્મસૂત્રો. તમે તો જ્યાં અહીંયા બ્રાહ્મણ લોકો છો એટલે થોડું શાસ્ત્રોનું નોલેજ હોય, ખ્યાલ હોય કે ઉપનિષદો ઉપર વ્યાસ પ્રભુએ સૂત્રો બનાવ્યા, જે એનું નામ છે બ્રહ્મસૂત્રો. અને બ્રહ્મસૂત્રોનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે હું બ્રહ્મ વિષયક જિજ્ઞાસા કરું છું. એટલે બીજો પ્રશ્ન તરત આવ્યો કે ભાઈ બ્રહ્મ કોણ? એટલે બીજા સૂત્રમાં વ્યાસ પ્રભુએ લખ્યું જન્માદ્યસ્ય યતઃ અસ્ય અસ્ય જગતઃ અસ્ય પ્રપંચસ્ય જન્માદિ ઉત્પત્યાદિ યતઃ ભવતિ તત બ્રહ્મ. આ જગતની ઉત્પત્તિ જેનાથી થાય છે એ બ્રહ્મ છે. જન્માદ્યસ્ય યતઃ. આ જે બીજું સૂત્ર છે બ્રહ્મસૂત્રોનું, એ બીજું સૂત્ર બેઠે બેઠું વ્યાસ પ્રભુએ ભાગવતના સ્ટાર્ટિંગના પહેલા સ્કંદના પહેલા અધ્યાયના પહેલા શ્લોકના પહેલા પાદમાં લખ્યું જન્માદ્યસ્ય યતઃ. એટલે જેનાથી ઉત્પત્તિ થાય એ પરમાત્માનું હું સ્મરણ કરું છું. એટલું કહી અને વ્યાસ પ્રભુએ મંગલાચરણ કર્યું. આગળની કથા આપણે આવતીકાલે રાઈટ 4 વાગે વળી પાછા અહીંયા એકત્રિત થઈને સાંભળીશું. તમે બધા બી આવજો, સગાવાલા મિત્ર મંડળને બી લાવજો. અને ખાસ અમારે સ્વામીએ બધા આયોજકો ટ્રસ્ટીશ્રીઓએ દાખલો કર્યો છે. 5 દિવસ આપણે ખૂબ સારું ભગવાનનું ભજન ભક્તિ અને બધા સુખી થાય એવો કાર્યક્રમ કરીશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 नारायण बोल स्वामी 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 नारायण बोल बोलिए स्वामी नारायण भगवान की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की कष्टभंजन देव की जय विघ्न विनायक देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव।